ગોંડલ પોલીસ કદાચ બહેરી હશે, કારણ કે રાજ્યના ડીજીપી દ્વારા જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢવા અને કહેવાતા રિકન્સ્ટ્રક્શન મામલે હાઈકોર્ટના ચુકાદા બાદ સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી હોવા છતાં ગોંડલમાં ફરી એકવાર એવી ઘટના સામે આવી છે જેણે અનેક સવાલ ઊભા કર્યા છે. ગોંડલના ભગવતપરા વિસ્તારમાં યુવકની હત્યા કેસમાં ઝડપાયેલા 3 આરોપીઓને પોલીસ જાહેરમાં ઘટના સ્થળે લઈ ગઈ અને ત્યારબાદ જે દ્રશ્યો સામે આવ્યા તે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યા છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગોંડલના ભગતપરા વિસ્તારમાં નિલેશ શેખ નામના યુવક પર તીક્ષ્ણ હથિયારોથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે નિલેશ શેખનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ગોંડલ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને તપાસમાં 3 આરોપીઓને ઝડપી લીધા હતા. ત્યારબાદ પોલીસે આરોપીઓને લઈને ઘટના સ્થળે પહોંચી, જ્યાં હત્યાકાંડનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પરંતુ અહીંથી સમગ્ર મામલો વધુ ગરમાયો. રિકન્સ્ટ્રક્શન દરમિયાન મૃતક નિલેશ શેખના પરિવારજનો અને સગા સંબંધીઓ મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આરોપીઓને જોઈ પરિવારજનોમાં ભારે રોષ ભરાયો હતો. મહિલાઓ સહિત પરિવારના સભ્યોએ આરોપીઓ તરફ દોડી જઈ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જોકે પોલીસે વચ્ચે પડી સ્થિતિ કાબૂમાં લીધી હતી, પરંતુ આ દરમિયાન પોલીસ અને પરિવારજનો વચ્ચે ભારે બોલાચાલી અને રકઝક પણ થઈ હતી. પરિવારજનોએ પોલીસ સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા માંગ કરી હતી કે આરોપીઓને જાહેરમાં કડક સજા આપવામાં આવે. કેટલાક લોકો તો અમને આરોપીઓને મારવા દો જેવી માંગ કરતા પણ જોવા મળ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ પરિવારનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા તેમને જ કેસ કરવાની અને તેમને કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવી હતી, જેને લઈને પણ નારાજગી વધી હતી. પરિસ્થિતિ વધુ બગડે તે પહેલા પોલીસે આરોપીઓને તાત્કાલિક સ્થળ પરથી ખસેડી દીધા હતા. પરંતુ હવે આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જ્યારે હાઈકોર્ટ અને ડીજીપી સ્તરે જાહેરમાં આરોપીઓને પરેડ કરાવવા અને આવા રિકન્સ્ટ્રક્શન મામલે માર્ગદર્શિકા આપવામાં આવી છે, તો પછી ગોંડલ પોલીસ દ્વારા આ કાર્યવાહી શા માટે કરવામાં આવી? સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયોમાં આરોપીઓ લંગડાતી હાલતમાં દેખાતા હોવાના કારણે પણ લોકો વચ્ચે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. હવે આ મામલે પોલીસની કાર્યવાહી, આરોપીઓની સુરક્ષા અને કાયદાકીય પ્રક્રિયા ત્રણેય મુદ્દા ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે. હાલ સમગ્ર ભગતપુરા વિસ્તારમાં ભારે તણાવ અને શોકનો માહોલ છે, ત્યારે ગોંડલ પોલીસ હત્યા કેસમાં વધુ તપાસ આગળ ધપાવી રહી છે. સાંભળો આ મામલે પરિવારજન શું કહી રહ્યા છે. રાતે 2-2:30 વાગે આવ્યો, મારીને વયો ગયો. અમારી ઘરે ઓલા ઘરે અમે સુતા હતા, ત્યાં આવ્યો, ત્યાં ધબાધબી થઈ તો અમને ખબર પડી. કોણ હતું આરોપી? આરોપીમાં હતો વિશાલ બાવરિયો. કોની ઉપર હુમલો કરવામાં આવ્યો? મારા ધણી ઉપર. અને આજે આરોપીના લેવા હતા, શું માંગ કરવામાં આવી છે? માંગ કરવામાં આવી હતી કે મારો તમે અમારી સામે. એક ધોકો ન માર્યો ને વયા ગયા. હવે આગામી તમારી શું માંગ રહેશે? અમારી માંગ છે કે અમારી સામે એને મારો, સજા મળવી જોઈએ એને. અને ગાંઠના પોલીસ વાળા એમ કહીને ગયા કે તમારી ઉપર કેસ થાય. શેનો કેસ થાય? અમારા ઘરનું માણા અમારું ગીસે, એનું કોઈનું ગીસે. હાલતા થયા તો અમને કહેતા ગયા કે તમારી ઉપર કેસ થાય. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે અને પોલીસની કાર્યવાહી પર ગંભીર સવાલ ઊભા કર્યા છે. હવે જોવાનું રહેશે કે આ મામલે ઉચ્ચ અધિકારીઓ કોઈ નોંધ લે છે કે નહીં અને રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી અંગે શું સ્પષ્ટતા કરવામાં આવે છે. આ મામલે તમારું શું માનવું છે? શું આરોપીઓનું જાહેરમાં રિકન્સ્ટ્રક્શન યોગ્ય છે કે પછી કાયદાકીય પ્રક્રિયાનું પાલન વધુ કડક રીતે થવું જોઈએ? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.